Hello students, welcome to all in our SC Gandhi BCA College, Botad. We are learning simple present tense. Now today we will see part number 2. In last video we see કાળદર્શક શબ્દ એન્ડ વાક્ય રચના. કાળદર્શક શબ્દ તમને યાદ છે કે ભૂલી ગયા છો? વન ટાઈમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ડેઇલી, એવરીવાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, જનરલ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. ઓકે. અને વાક્ય રચનામાં શું આવે છે તો કે કર્તા પ્લસ ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે. આજે આપણે જોવાનું છે કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો. હવે કઈ જગ્યાએ એસ લાગે અને ક્યાં ઈએસ લાગે એના નિયમો. એ તો યાદ છે ને, ક્રિયાપદમાં ક્યારે એસ ઈએસ આવે છે તો કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઈટ કે કોઈ એકવચન નામ આપ્યું હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ આવે. હવે એસ કે ઈએસ ક્યાં લગાવવાના એના નિયમો છે. તો આપણે સિંગ્યુલર પ્લુરલમાં જે જોઈ ગયા એ જ પ્રમાણે પણ અહીંયા ક્યાં આવશે તો કે વર્બમાં એ જ નિયમ લાગુ પડશે. ઓકે. ઓલા નાઉનમાં લાગુ પડતા હતા એ જ નિયમ અહીંયા ક્રિયાપદને લાગુ પડશે. ઓકે. નીચેના નિયમો જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ લાગુ પડશે. ઓકે. આ નિયમ ક્યારે લાગુ પડશે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ. હવે જો ક્રિયાપદને છેડે, જો વાક્યને છેડે કે નાઉન્સને છેડે નથી આપ્યું, શું કીધું છે? વર્બ. ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય ત્યારે તેને ઈએસ લગાવવું. ક્યારે ઈએસ લગાવવાનું છે તો કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આપ્યું હોય ત્યારે. પાસનું શું થઈ જાય? પાસીસ. કેચ, પકડવું તો કેચીસ. વોચ, જોવું તો વોચીસ. ફિક્સ, એટલે આપણે કહે છે ને કે આ વસ્તુ ફિક્સ છે, એમ નક્કી છે, તો ફિક્સનું ફિક્સીસ. મિક્સ, ભેગું કરવું તો મિક્સનું મિક્સીસ. ઓકે. આમ જ્યારે ક્રિયાપદના છેડે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય ત્યારે એને અંતે એસ કે ઈએસ લાગે છે. હવે નેક્સ્ટ નિયમ જોઈએ. જો ક્રિયાપદના છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લગાવવું. શું કીધું? વાય છે લાસ્ટમાં અને એની પહેલા વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, વોવેલ બદલેનો છે, તો એનો વાયને દૂર કરીને અને શું લગાવવાનું છે? આ ઈએસ. આપણે આ નાઉનમાં એકવચન બહુવચનમાં પણ આ નિયમ હતો, પણ આ નિયમ ક્રિયાપદમાં પણ લાગુ પડે છે. તો ટ્રાય, TRY, ટ્રાય, તો ટ્રાયનું શું થઈ ગયું? ટ્રાઇસ. ઓકે. ફ્લાય, તો વાય છે એને આગળ શું છે? વ્યંજન છે, કોન્સોનન્ટ છે, તો વાયને દૂર કરીને આ ઈએસ. ફ્લાયનું ફ્લાઇસ, ક્રાયનું ક્રાઇસ. ઓકે. પરંતુ જો ક્રિયાપદના છેડે વાય રહેલ છે અને એની પહેલા સ્વર આવે તો ક્રિયાપદને ફક્ત એસ લગાડવું. જો વાય હોય અને એની પહેલા વોવેલ હોય એ ઈ આઈ ઓ યુ તો આપણે શું લગાવવાનું? ખાલી એસ. પ્લેનું શું થઈ જાય છે? પ્લેસ. એવી જ રીતના બાયનું બાઈસ, પ્રેનું પ્રેસ. ઓકે. નાવ એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ શું લખ્યું છે. શી ડેશ ક્લોથ ડેઈલી. હવે જો આમાં પહેલા સેન્ટેન્સ છે, હવે એમાં કાળદર્શક શબ્દ શું આપ્યો છે? ડેઈલી. શું આપ્યો છે કાળદર્શક શબ્દ? ડેઈલી. ઓકે. એટલે આની ઉપરથી આપણને ખબર પડી કે આ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે ક્રિયાપદને કાં તો એસ લાગશે કાં તો ઈએસ લાગશે. હવે જોવાનું, અહીંયા કર્તા તરીકે શું આપ્યું છે? ત્રીજો પુરુષ એકવચન. હવે જોવાનું અહીંયા ક્રિયાપદ વોશ, તો કે શું છે? ક્રિયા છેડે એસએચ, એસએચ હોય એટલે શું આવી જાય છે? ઈએસ. વોશનું શું થઈ ગયું? વોશિશ. નાવ નેક્સ્ટ વન. જનરલી યુ ડેશ અર્લી. ઓકે. જો હવે આમાં કાળદર્શક શબ્દ શું આપ્યો છે? જનરલી. હવે કરતા જો શું છે? યુ, તો કે ત્રીજો પુરુષ નથી, આ બીજો પુરુષ એકવચન છે, તો ગેટ અપનું શું રહે છે?
ગેટ અપ, કોઈ ચેન્જ થશે નહીં. હવે નેક્સ્ટ જોઈએ. માય પેરેન્ટ્સ ઓફન ડેશ બી એટલે ભાગ્યે જ, ઓફન ઓફટેન ન બોલે, આનો પ્રોનાઉન્સ શું થાય છે? ઓફન. ઓકે, હવે એડવાઇઝ આપ્યું છે પેરેન્ટ્સ, કર્તા તરીકે શું છે? પેરેન્ટ્સ. તો પેરેન્ટ્સ છે એક વચન છે કે બહુવચન? બહુવચન. જો પેરેન્ટ નથી કીધું, પેરેન્ટ્સ બહુવચન, એટલે કે માતા પિતા બંને આવી ગયા, એટલે બહુવચન છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એડવાઇઝનું એડવાઇઝ. નાઉ નેક્સ્ટ. મિસ મહેતા ડેશ હિયર એવરી ડે. હવે આમાં કારદર્શક શબ્દ કયો આપ્યો છે? તો કે એવરી ડે. હવે કર્તા તરીકે જો તો કે મિસ મહેતા ત્રીજો પુરુષ એક વચન. હવે ક્રિયાપદમાં જાઓ તો કે છેડે વાય આવે છે, વાયની પહેલા એ આવે છે, એટલે વોવેલ થયું, એટલે પ્રેનું શું થઈ જાય છે? ખાલી એસ, પ્રેસ. ઓકે, નાઉ નેક્સ્ટ વી વિલ સી માઇસ એટલે કે ઉંદરો, ઉંદેડાઓ, ડેશ અફ્રેડ ઓફ કેટ. ઉંદરો હંમેશા કોનાથી બીવે છે? બિલાડીઓથી. આ સનાતન સત્ય છે. ઓકે, એટલે અહીંયા કયું આવશે કે સાદો વર્તમાન કાળ. ઉંદર છે એ બિલાડીથી બીતા હોય, સનાતન સત્ય થયું. હવે ટુ બીનું રૂપ મૂકવાનું છે. હેલો, ઓકે, અગેન વેલકમ. હવે અહીંયા શું કીધું છે? ટુ બીનું રૂપ મૂકવાનું છે. તો ટુ બીનું રૂપ કયું આવે? એમ ઇઝ આર. ઓકે, હવે આમાં જો માઇસ છે એ શું થયું? બહુવચન. બહુવચન હોય એટલે શું આવે? આર આવે. હી શીટ હોત તો શું આવે? ઇઝ આવે. અને આઈની જોડે એમ આવે ટુ બીનું રૂપ. માઇસ બહુવચન છે તો બહુવચન જોડે શું આવે છે? આર. ઓકે, નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 6. હી ડેશ ફોર મોર્નિંગ વોક ડેઈલી. એ મોર્નિંગ વોકમાં રોજે જાય છે. આમાં કારદર્શક શબ્દ કયો આપ્યો? ડેઈલી. હવે જો કર્તા તરીકે શું છે? હી ત્રીજો પુરુષ એક વચન, એટલે શું આવે છે? ગોઝ. ગોનું શું થઈ જાય? ગોઝ. શું કામ? તો કે છેડે શું આપ્યું છે? ઓ, એસ ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ અને એક્સ. તો કે હા, ઓ આવ્યો એટલે શું લાગે? ઈએસ. ઓકે, જનરલી યુ ડેશ વોટ્સએપ. જનરલી એટલે ડેઈલીનું ઓપોઝિટ છે, સોરી સિમિલર છે. જનરલી ડેઈલી તમે વોટ્સએપ યુઝ કરો છો. હવે કરતા જોઈએ તો કે યુ છે બીજો પુરુષ એક વચન. હવે યુઝ જોઈએ, બીજો પુરુષ એક વચન હોય એટલે શું આવે? તો કે મૂળ ક્રિયાપદ. ઓકે, નેક્સ્ટ. માય ગ્રાન્ડમધર ડેશ મી સ્ટોરી ડેઈલી એટ નાઇટ. આમાં શું છે? કારદર્શક શબ્દ ડેઈલી. હવે કરતા જો માય ગ્રાન્ડમધર. ગ્રાન્ડમધર શું થયું? ત્રીજો પુરુષ એક વચન થયું. તો ટેલનું શું થઈ જાય? તો કે અહીંયા એસ ડબલ એસ વાળો નિયમ છે તો કે નથી. વાય વાળા નિયમ લાગુ પડે તો કે નથી પડતો. તો શું લગાવવાનો? ખાલી એસ. ઓકે, મિસ મોના ડેશ હિન્દી એવરી ડે. હવે આમાં કારદર્શક શબ્દ કયો આપ્યો? એવરી ડે. આ યાદ રાખવાનો. હજુ હું તમને કહું છું, કારદર્શક શબ્દો બધા યાદ રહી જવા પડે. ઊંઘમાંથી ઉઠાડે ને તોય તે ડેઈલી, એવરી વાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. ઓકે, હવે આમાં જો મિસ મોના, આ કારદર્શક શબ્દ એવરી ડે આવી ગયો. હવે કર્તા તરીકે શું છે? મિસ મોના ત્રીજો પુરુષ એક વચન. તો ટીચનું શું થઈ જાય? તો કે ખબર નહીં. હવે જો અહીંયા પાછળ શું આપ્યું છે? સી એચ. તો કે હા, ઓલો ઈએસ વાળો રૂલ્સ આવે એટલે ટીચનું ટીચીસ. ઓકે, નાઉ નેક્સ્ટ જોઈએ. ધ સન ડેશ રાઉન્ડ. સૂરજ ગોળ છે. હવે આ તો સનાતન સત્ય થયું તો કે યસ. હવે કરતા જુઓ શું છે? ધ સન એટલે શું થયો? ત્રીજો પુરુષ એક વચન. ઈટ આને આવે. આનું પ્રોનાઉન શું થાય? પ્રોપર નાઉન, પ્રોનાઉન શું થાય છે? ઈટ. ઓકે, તો અહીંયા શું આવે? ટુ બીનું રૂપ ઇઝ. ધ સન ઇઝ રાઉન્ડ. અન્ડરસ્ટુડ? આઈ હોપ કે તમને આ મગજમાં ઉતરી ગયું અને સમજાઈ ગયું છે. હજુ જો કોઈ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ યુ કેન ટેલ મી. ઓકે, અને આ કાર્ડ બહુ જ મજા આવે એવો છે. તમારે બધું આમ ધ્યાન રાખીને ચાલો ને એક કદમ, એટલે તમને મજા જ આવી જાય આ કાર્ડમાં. અને બધા એમ કે ને બહુ હાર્ડ છે, તો એ તો સાવ ખોટું પડી જાય લોકોનું. ઓકે, નાવ યોર હોમવર્ક. શું છે? આ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ ફિલ કરવાની છે. અને એક આ
માય ગ્રાન્ડમધર વાળો પેરેગ્રાફ છે એ ફિલ કરવાનો છે. ઓકે, ધીસ ઇઝ યોર હોમવર્ક. ડન. ક્લિક ફોટો એન્ડ શેર ટુ મી and please write your name so I can understand that who is sending me, okay, and who are not sending. I am ticking in my paper એટલે મને આઈડિયા આવે. ઇન્ટરનલ માર્ક્સ દેવા હોય તો હું એમ નામ તો ના આપું ને, એટલે મને આવી રીતના આઈડિયા આવી જશે. ઓકે, થેન્ક યુ ફોર યોર attendance. Stay home, stay safe, enjoy your happiness Diwali. Thank you, bye bye, see you in next video.